चलो लेक्चर 10 में આપણે આગળ જોઈએ। નમસ્કાર। ચેપ્ટર 5 લેક્ચર 7 આપણે સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર જોયું। હવે જોઈએ સમાંતર શ્રેણીના સરવાળાના એ સૂત્રનો એપ્લાય કેવી રીતે કરવો, આગળ પ્રશ્નો કેવી રીતે જોવા। કદાચ મેં એકાદ એક્ઝામ્પલની સમજૂતી તમને આપી હતી જાતે લખીને, આ બીજું એક સમાંતર શ્રેણીનું લખું છું, તો આના ઉપરથી તમે જોઈ લો, પછી આગળ એક્ઝામ્પલ ગણીએ આપણે। तो અહીં समांतर श्रेणी આપેલી છે 2 4 6 ડોટ 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 20 मतलब છેલ્લું પદ 20 આપેલ છે। તો समांतर શ્રેણીના સરવાળાનું સૂત્ર અથવા સરવાળો શોધો। તો અહીં આપણે નક્કી કરી શકીએ કે a બરાબર 2 b બરાબર 4 - 2 એટલે કે 2 an એટલે કે l કહી શકાય બરાબર 20 છેલ્લું પદ 20 આપેલ છે। n આપણને નથી આપે, n ક્વેશ્ચન માર્ક, એટલે n શોધી શકાય પહેલા અને પછી લખો તો ચાલે। તો n શોધવા માટે આપણે an નું સૂત્ર લખીએ। તો an બરાબર a પ્લસ n માઈનસ 1 ગુણ્યા d। આપણે જાણીએ છીએ an ની વેલ્યુ આપણને કેટલી આપી છે 20, તો a ની વેલ્યુ 2 વત્તા n આપણને ખબર નથી, પરંતુ d બરાબર જોઈએ તો 2 આપેલા છે। આ બે આ બાજુ લઈ અથવા આની ક્રિયા કરી દઈએ પછી વાત કરીએ, સાદુરૂપ આપીએ। એટલે 20 એમ ના એમ બે અહીંયા હાલ લાવતો નથી, ભલે રહ્યા, વત્તા બગડા વડે ગુણી દીધી તો 2n માઈનસ 2 થશે, એટલે અહીંયા પ્લસ માઈનસ સીધા ઉડાડી દો તોય ચાલે। તો તમારી જોડે આવું બધું 20 બરાબર 2n, એનો મતલબ આ બે ગુણાકારમાંથી અહીંયા લાવીએ તો 20 ભાગ્યા 2 બરાબર n, 20 ને 2 વડે ભાગીએ તો 10 બરાબર n, એટલે n ની સંખ્યા તમને મળી ગઈ। અહીંયા એક વસ્તુ જુઓ તમે, સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપેલું અને n તમને ખબર પડી જાય, પેલું શોર્ટ સૂત્ર હતું ને એ લખો તો ચાલો। તો શોર્ટ સૂત્ર આપણા જોડે આ હતું કે s n બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, આ સૂત્ર હતું। n કેટલા છે તો અહીંયા લખી શકાય કે 10, માટે પ્રથમ 10 પદનો સરવાળો m, તો અહીંયા 10 ભાગ્યા 2 કૌંસમાં પહેલું પદ a એટલે 2 અને છેલ્લું પદ 20 આપેલું છે। 10 ભાગ્યા 2 કરી તો અહીંયા લખું સાઈડમાં, 10 ભાગ્યા 2 એટલે 5 વત્તા 5 પછી કૌંસમાં 20 ને 2 22 એટલે કે 22 × 5 = 110, માટે પ્રથમ 10 પદનો સરવાળો આ રીતે નક્કી કરી શકાય। કેટલું થાય 110 થાય, બરાબર, તમે જોઈ શકો। हाँ, તમને કદાચ આ એક્ઝામ્પલ તો અહીંયા પૂરું થાય છે, પણ આગળની માહિતી આપું। કદાચ એમ કે આ સમાંતર શ્રેણીનું 10મું પદ 20 છે, આપણે શોધવું છે કે ભાઈ 9મું પદ કયું, તો 9મું પદ શોધવાની સિસ્ટમ જોજો। s 10 બરાબર 110 આપેલા છે, તો સમાંતર શ્રેણીનું 9મું પદ કેવી રીતે શોધી શકાય, એ 9મું પદ શોધવાનું સૂત્ર છે આ રીતે થાય કે 10 પદનો સરવાળો એ 9, આપણે 9મું પદ શોધવું છે, તો 10 પદનો સરવાળો એમાંથી 9 પદનો સરવાળો બાદ કરીએ તો મળી જાય। જોજો શું કહેવા માંગે છે, 10 પદનો સરવાળો એટલે ટોટલ 10 પદનો સરવાળો 110, એમાંથી 9 પદનો સરવાળો બાદ કરો એટલે ઓટોમેટિક નું તમને 9મું પદ મળી જાય, જે શોધવાનું છે એ 10મું પદ છે, છેલ્લું પદ મળે 10મું, બરાબર। 9મું પદ શોધવાનું કે તો સૂત્ર આ રીતે થશે a 9 બરાબર s 9, 9 પદના સરવાળામાંથી 8 પદનો સરવાળો બાદ કરી 9મું પદ મળે, ટૂંકમાં આ રીતે શોધી શકાય। એટલે આ ઉપરનું જે મેં સૂત્ર લખ્યું ને ધ્યાન આપજો તમે, જોઈએ આપણે શું છે, આ સૂત્ર સાચું છે કે કેમ ચેક કરી જોઈએ। ચલો 10 પદનો સરવાળો 110 મળે, 9 પદનો સરવાળો આપણે મેળવી પછી સૂત્ર લખીએ s 9 બરાબર, તો સૂત્ર શું થશે, આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકી, આખું સૂત્ર હતું આપણું જૂનું, as n બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d। તો s આપણે 9 પદનો સરવાળો શોધવો છે, તો 9 ભાગ્યા 2, અહીંયા 2 પછી a ના બદલામાં તમને 2 આપેલા હતા, અહીંયા 9 માઈનસ 1, તફાવત પણ 2 હતું, ચલો એને સાદુરૂપ આપીએ, 9 ભાગ્યા 2 એમ ના એમ, અહીંયા શું થશે 2 × 2 = 4 વત્તા
9 માંથી 1 જાય 8 8 દુ 16 16 ને 4 20 થશે 9 દ્વિતીયાંશ ગુણ્યા 20 કૌંસ છોડ દો તો 20 ને 2 વડે ભાગી એટલે અહીંયા 2 આપેલા છે 2 વડે 20 ને ભાગી આમ આપણે તો થશે અહીંયા 10 મળશે તો 10 ગુણ્યા 9 એટલે 90 ચલો જગ્યા નથી તો હું ઉપર લખું એટલે કે S9 બરાબર સરવાળો તમને મળે 90 10 દાન 90 હવે તમારી જોડે S10 પણ આપેલું ને S9 પણ આપેલું તો આપણે E10 શોધવું છે 10મું પદ કયું સમાંતર શ્રેણીનું તો સૂત્ર જો તમે એ S10 S9 S10 110 છે માઈનસ S9 તમને 90 મળ્યા 110 માંથી 90 બાદ કરી એટલે 20 આવ્યું મતલબ આ શ્રેણીનું 10મું પદ 20 છે અહીંયા તમે જોઈ શકો શ્રેણીમાં કુલ પદ 10 છે 10મું પદ છેલ્લું પદ એટલે 20 તો આ રીતે શોધી શકાય બરાબર મેં આ એક્ઝામ્પલ લખાવ્યું કે આટલા સુધી પૂરું થાય છે આ એક સૂત્ર બનાવવા માટે થઈ અને વધારાની સમજૂતી આપી એટલે તમે જ્યારે દાખલો લખતા હોય તો તમારે લખવાનું થશે આટલા સુધી જ બરાબર આ નીચેનું ના લખતા બરાબર પણ એ તમને સમજૂતી આપવા કરે તો આના ઉપરથી કયું સૂત્ર બને અહીંયા તમે જો દાખલા તરીકે કોઈ શ્રેણીનો આપણે કોઈ ક્રમ વાળું પદ શોધવું હોય કે an તો એનું સૂત્ર બનશે Sn Sn - 1 એટલે કે n ના બદલામાં 10 લઉં તો અહીંયા એ 10 બરાબર કયું સૂત્ર મળે S10 - 10 માંથી 1 બાદ કરી દે 9 એમ તમને કોઈ એમ કે ભાઈ અહીંયા 15મું પદ શોધી આપો એ 15 તો તમે જાતે સૂત્ર બનાવી શકો S15 - S 15 - 1 n ના જગ્યાએ 15 છે એટલે કે 14 આ રીતે સૂત્ર બને તો આ સૂત્ર છે એ ખાસ આપણને ઉપયોગી થયું છે ઘણા બધા એવા પ્રશ્નો છે જે આ સૂત્રથી સોલ્વ થતા છે તો આ તમારે લખવાનું રહેશે બરાબર આ નીચે તો સમજૂતી છે ધ્યાનથી પ્રશ્ન જોઈ લો અને નોટમાં ઉતારી લો ચલો એક્ઝામ્પલ 11 જોઈએ સમાંતર શ્રેણી 8 3 -2 એના પ્રથમ પદના પ્રથમ 22 પદના પદોનો સરવાળો શોધો તો a બરાબર અહીંયા થશે 8 d બરાબર 3 - 8 એટલે -5 મળે n બરાબર 22 તમને આપેલા છે અને એનો સરવાળો શોધવાનો છે કે Sn બરાબર કેટલા પ્રશ્ન છે તો આપણે Sn નું સૂત્ર મૂકીએ ભલે આપણને છેલ્લું પદ ના આપી હું ફેર પડે છે આપણને તો અહીંયા લખું S22 અથવા Sn નું સૂત્ર લખું ચલો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ગુણ્યા b S n ના બદલામાં 22 લખું તો અહીંયા લખાશે 22/2 અહીંયા થશે 2 a ના બદલામાં તમને આપેલા છે 8 પ્લસ અહીંયા લખાશે 22 - 1 અને તફાવત આપે છે -5 સાદું રૂપ આપી આપણે આને તો આવું થાય 22 ને 2 વડે ભાગીએ એટલે 11 અહીંયા જજો 8 દુ 16 પ્લસ 22 માંથી 1 જાય તો 21 જોડે -5 ગુણાકારનો ચલો આનો ગુણાકાર કરીને પછી કૌંસ છોડી આપણે કંઈક આવું થશે 11 અહીંયા 16 ઓછા 1 નો ઓછા એટલે 21 × 105 આ રીતે કરી શકાય 105 માંથી 16 બાદ કરીએ તો અહીંયા થશે 11 કૌંસમાં -89 આનો 11 સાથે ગુણાકાર કરવાનો હોય તો 9 m 9 8 9 17 અને 8 ને 1 9 મતલબ 979 માઈનસ આ પ્રમાણે તમે S22 નો સાદું રૂપ મેળવી શકો આ છેલ્લો ગુણાકાર મેં ડાયરેક્ટ કર્યો કદાચ તમને સમજણ ન પડે તમે રફ કામ કરી શકો -89 ગુણ્યા 11 કરશો તમારો આટલો જવાબ તમને મળી જશે ઓકે તો આ પ્રમાણે એક્ઝામ્પલ 11 છે હવે જોઈએ એક્ઝામ્પલ 12 ચલો એક્ઝામ્પલ 12 સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદનો સરવાળો 1050 હોય તો એનું પ્રથમ પદ 10 હોય તો સમાંતર શ્રેણીનું 20મું પદ શોધો ટૂંકમાં તમને જે આપીને લખી દઈએ આપણે 14 પદનો સરવાળો 1050 છે તો અહીંયા લખી દઉં S14 બરાબર 1050 14 પદનો સરવાળો આપેલો છે એમાં પ્રથમ પદ તમને આપેલું a બરાબર 10 ચોખવટ કરી છે ને પ્રથમ પદ a હોય તો 20મું પદ શોધો
એટલે પહેલા આપણે તફાવત શોધવો પડશે અને પછી a 20 એટલે કે 20મું પદ શોધવું પડશે, આટલું નક્કી થાય. તો જે આપેલું સૂત્ર લખી દઈએ આપણે. તો 14 પદોનો સરવાળો આપેલો છે, તો આપણે સૂત્ર બનાવીએ તો s 14 બરાબર 14 અથવા s એનું સૂત્ર લખીએ. આમ તો દરેકમાં ન લખીએ ચાલે, પણ તમારી સમજણ માટે થઈને લખું. ચલો, s n બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો જોઈએ, અહીંયા 14 પદોનો સરવાળો આપી દીધો એટલે સીધામાં 1050 લખી દો. n બરાબર 14 બરાબર 14 પદનો સરવાળો એટલે n બરાબર 14 આપેલા કહેવાય ને, તો ભાગ્યા 2. અહીંયા 2 a ના બદલામાં તમને 10 આપેલા છે વત્તા n ના બદલામાં આપણે 14 લખ્યા છે, આ 14 છે, તો અહીંયા પણ કરી શકાય કૌંસમાં 14 ઓછા 1. તફાવત આપણને ખબર નથી. ચલો સાદુરૂપ આપીએ. 14 ને 2 વડે ભાગીએ તો 7 થઈ જાય એટલે 1050 ભલે એમના એમ રહે. અહીંયા 14 ને 2 વડે ભાગીએ તો 7. અહીંયા થશે 10 દુ 20 વત્તા 14 માંથી 1 જાય એટલે 13d. આ રીતે સાદુરૂપ બન્યું. 7 નો પહેલા ભાગાકારમાં લાવી દઈએ તો જો 1050 ભાગ્યા 7 બરાબર અહીંયા રહેશે 20 વત્તા 13d. સાદુરૂપ જોઈએ તો 15 તો 105 મતલબ અહીંયા થશે 150. 15 તો 105 0 એટલે 7 વડે 1050 ભાગીએ તો 150. આ બાજુ તો -20 બરાબર અહીંયા રહેશે 13d. 20 બાદ કરીએ તો 130 થશે. 130 બરાબર અહીંયા d રાખીએ 13 અહીંયાથી કાઢી નાખીએ ભાગાકારમાં. 13 દાન 130 મતલબ 10 બરાબર d. એટલે કે આપણે કહી શકીએ કે d ની વેલ્યુ આપણને 10 મળી. d શોધવાનું તો શોધી દીધો. હવે કે 20મું પદ શોધો તો આપણે 20મા પદનું સૂત્ર લખીએ કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એટલે a 20 શોધવાનો આપણે n ના બદલામાં 20 મૂકીએ તો a બરાબર આપણને ઉપર રકમો આપેલા 10. n એટલે 20મું પદ શોધવાનું 20 ઓછા 1 અને તફાવત આપણને મળ્યો છે 10. અહીંયા સમજી શકો છો તફાવત 10 મળ્યો. પહેલું પદ અહીંયા 10 આપેલું હતું તો આનું સાદુરૂપ આપીએ તો 10 એમને 20 માંથી 1 જાય એટલે 19. 19 એની જોડે 10 ગુણાકારમાં તો સાદુરૂપ શું થશે 10 વત્તા 19 દાન 190. 190 માં 10 ઉમેરીએ એટલે 200 મતલબ આ શ્રેણીનું 20મું પદ એટલે a 20 બરાબર 200 થાય. આ રીતે આપણે ઉદાહરણ આખું પૂરું કરી શકીએ. ટૂંકમાં અહીંયા યાદ શું રાખવાનું કે જે વસ્તુ તમને આપી છે 14 પદોનો સરવાળો મેં લખ્યું ને s 14 બરાબર 1050 જે આપ્યું હોય એનું સૂત્ર લખવાનું એટલે જે શોધવાનું એને મળી જાય. ખૂટતી રાશિ આપણને તરત જ મળી જાય. ચલો આગળ પ્રશ્ન જોઈએ. એક્ઝામ્પલ 14 સરવાળો શોધો. અંદર બે પ્રશ્નો પૂછેલા છે. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. અહીંયા લખ્યું છે પ્રથમ n પૂર્ણાંક. કદાચ પ્રથમ n પૂર્ણાંક ગણીએ તો પણ ચાલે પહેલા, પણ પહેલા અહીંયા પ્રશ્ન આ પૂછેલો છે તે ગણીએ પછી એના આધારે હું તમને સમજાવું કે એ પ્રશ્ન કેવી રીતે સંલગ્ન લાગુ પડે છે. તો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ શ્રેણી બનાવે તો અહીંયા લખું પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ નીચે મુજબની શ્રેણી રચે છે. ધન પૂર્ણાંક સંખ્યાઓ કીધી એટલે આ પ્રમાણે લખી શકીએ. માટે સમાંતર શ્રેણી બરાબર પ્રથમ 1000 ધન પૂર્ણાંક એટલે 1 થી ચાલુ થશે. 1 2 3 4 ડોટ 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 આ પ્રમાણે શ્રેણી રચે. છેલ્લું પદ કેટલું આવે 1000 બરાબર. છેલ્લું પદ આ તો 1000 આપ્યું છે, ન આપ્યું તો આપણને ખબર પડી જાય. છેલ્લું પદ ન લખે ડોટ ડોટ કહે તો એનું શોધી શકાય. હવે આ શ્રેણીમાંથી આપણે નક્કી કરી શકીએ. ચલો a બરાબર 1 d બરાબર 2 ઓછા 1 એટલે 1 જ થશે. ક્રમિક પ્રાકૃતિક સંખ્યા તો પ્રથમ 1000 પદ એટલે n બરાબર 1000 એવું નક્કી થઈ જાય. 1000 સંખ્યા છે અને છેલ્લું પદ કયું છે 1000મું પદ તો a n એટલે કે છેલ્લું પદ n આપણે l પણ કહી શકીએ. એ પણ 1000 છે. પહેલા ક્રમ ઉપર પહેલું પદ, બીજા ક્રમ ઉપર 2, ત્રીજા ક્રમ ઉપર 3 તો 1000માં ક્રમ ઉપર 1000 હશે ને.
એટલે છેલ્લું પદ 1000 અને n બરાબર 1000 આ નક્કી થઈ ગયું. તો શોર્ટમાં આપણે પેલું AL વાળું સૂત્ર લખી અને પણ લખી શકીએ. તો અહીંયા લખું Sn બરાબર n/2 કૌંસમાં a plus l. તો સાદુરૂપ થશે 1000 n બરાબર ભાગ્યા 2 કૌંસમાં a એટલે 1 અને l એટલે 1000. સાદુરૂપ આપીએ 1000 ને 2 વડે ભાગીએ એટલે 500 થશે. અહીંયા 1000 ને 1 નો સરવાળો એટલે 1001. 1001 ને 5 વડે ગુણીએ તો 5001 થાય. 5 વડે ગુણીએ અને પાછળ ડબલ 0, તો સોરી 5005 થાય, પાછળ ડબલ 0. એટલે ટૂંકમાં આ રીતે સંખ્યા મળે છે 5,05,000 અથવા 500 લખો તો ચાલે. પ્રથમ 1000 પદનો સરવાળો S 1000 પદનો સરવાળો આ રીતે મેળવી શકાય. હવે આના ઉપરથી તમને બીજો પ્રશ્ન પૂછેલો છે. આપણે આ પહેલા પ્રશ્નની ગણતરી કરી. હવે બીજો પ્રશ્ન લખો અહીંયા. પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. n ધન પૂર્ણાંકો એટલે અહીંયા તમે સમજી શકો સમાંતર શ્રેણી. પ્રથમ n ધન પૂર્ણાંકોની સમાંતર શ્રેણી એટલે 1 2 3 4 ડોટ 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 n, છેલ્લું પદ n. આટલા સુધી આપણે લખી શકીએ. તો આમાંથી નક્કી કરીએ તો અહીંયા થશે a બરાબર 1, d બરાબર 2 ઓછા 1 એટલે 1, છેલ્લું પદ n બરાબર n લખી શકાય. અને an છેલ્લું પદ કયું ગણાય તો પણ n, છેલ્લું પદ n આપેલું છે એમ. તો આ પ્રમાણેનું સૂત્ર બનાવો. છેલ્લું પદ ન લખી એટલે અનંત સુધી આવેલું છે એમ માની લઈએ. તો સમાંતર શ્રેણીનું સૂત્ર ખરેખર શું બનો અહીંયા તમે જોજો. Sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 ગુણ્યા d. સાદુરૂપ આપીએ તો n એમ ના એમ રાખીએ 2 અને પ્રથમ પદ 1 વત્તા n ઓછા 1 તફાવત પણ આપણને 1 મળ્યો. સાદુરૂપ શું થશે જો n/2 કૌંસમાં 2 એકા 2 વત્તા 1 સાથે ગુણીએ એટલે n minus 1 એમ જ થશે. અંદરના કૌંસનું સાદુરૂપ આપી પછી છોડીએ તો n/2 કૌંસમાં રહેશે n વત્તા 1. n એમ ના બે માંથી 1 જાય તો 1. હવે આટલે તમે Sn કરી અને છોડી દો તોય ચાલે, અથવા ઘણા છોકરા લખતા હોય Sn બરાબર n વડે ગુણી દો n² + n ભાગ્યા 2. એટલે પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર તમે આ ઉપરનું બોક્સ બનાવી એ તમે લખો તોય સાચું પડે, નીચેનું લખો તોય ચાલો સાચું પડે. બરાબર. આ રીતે જો તમને ખબર હોય પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર આ બને છે તો તમને સૂત્ર બનાવ્યા પછી આ પહેલો પ્રશ્ન ઘણો સહેલો લાગે. આપણને એમ કે 1000 પદનો સરવાળો શોધો તો બસ આ સૂત્ર પ્રમાણે જો અહીંયા મૂકીએ તો એ સૂત્ર બન્યું કે 1000 ભાગ્યા 2, n ની જગ્યાએ 1000 લખીએ, 1000 ભાગ્યા 2 1000 વત્તા 1, તો અંદર પણ 1000 વત્તા 1 જ છે એટલે 1001 આ સાદુરૂપ થઈ જાય. ટૂંકમાં તમારે આટલી ગણતરીમાં પતી જાય જો સૂત્ર જાણતા હોય. આની મદદથી તમને એમ કે પ્રથમ 100 પદનો સરવાળો શોધો, પ્રથમ 50 પદનો સરવાળો શોધો, પણ તમે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળો શોધવાનું સૂત્ર જાણતા હોય આ સૂત્ર, તો અંદર તમે જેટલા પદનો માંગ્યો એને શોધી શકો. તો અહીંયા આ ખાસ એક સૂત્ર બને છે, યાદ રાખજો. પ્રથમ n ધન પૂર્ણાંકોની સમાંતર શ્રેણી અને એનું સૂત્ર બની ગયું. હવે આના પછીના એક્ઝામ્પલ પછી જોઈએ એ પહેલામાં તમને એકી સંખ્યાઓ એટલે કે અયુગ્મ, બેકી સંખ્યાઓ મતલબ યુગ્મ એનો સરવાળો શોધવાનું કેવી રીતે નક્કી કરી શકાય એ 2-3 સૂત્રો સમજાવવા છે. તો અહીંયા ધ્યાન આપજો તમે. ચલો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા વિશે આપણે જાણી લીધું. Sn બરાબર n/2 કૌંસમાં n + 1. પ્રથમ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. તો શ્રેણી કઈ બને? આની આપણે શ્રેણી બનાવીએ કે અયુગ્મ સંખ્યાઓની શ્રેણી. અયુગ્મ સંખ્યાઓની શ્રેણી. પ્રથમ અયુગ્મ સંખ્યાઓની એમ તમારે સમજવાનું. તો 1 3 5 7 ડોટ 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 આના સુધી હોય ને અયુગ્મ સંખ્યાઓ એટલે આ પ્રમાણે આપણે ગણી. આમાંથી નક્કી કરીએ a બરાબર 1, d બરાબર 3 ઓછા 1 એટલે 2, n ખબર નથી એટલે અનંત સુધી n બરાબર n જ આપણે ગણવાનું.
તો એનું સરવાળાનું સૂત્ર આ રીતે બનશે માટે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 into d કિંમત મૂકી n એમના એમ 2 પ્રથમ પદ 1 હતું વત્તા n - 1 અને d બરાબર તમને કેટલા મળ્યા હતા 2 સાદું રૂપ આપી n/2 અહીંયા થશે 2 એકા 2 વત્તા ગુણી દઈએ તો 2n - 2 બગડા વડે ગુણી દીધા અંદર જો +2 અને -2 ઉડી જાય તો અહીંયા આપણા જોડે શું રહેશે n/2 કૌંસમાં 2n હવે કૌંસ કરેલો છે ગુણાકાર તો સેજ ઉડાડી શકાય તો એનો મતલબ n ગુણ્યા n એટલે n વર્ગ આવે તો આ સૂત્ર એક તમારા માટે નક્કી થઈ ગયું કે પ્રથમ અયુગ્મ એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવાનો કે ચાહે 50 કે 100 કે 1000 કે ગમે એટલા તો આટલું લખવાનું Sn બરાબર n² કારણ કે n નું પદ તો આપણે આના ઉપરથી બનાવી સૂત્ર બનાવ્યું છે તો 50 પદ કે તો 50 n ની જગ્યાએ કરવાના 50 નો વર્ગ એ પ્રથમ અયુગ્મ સંખ્યાનો સરવાળો થાય એટલે આ એનું સૂત્ર બન્યું બરાબર તમે લખી શકો આના પછી આપણે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું જોઈએ ચલો ત્રીજા નંબરે જોઈએ પ્રથમ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આ તો બે સૂત્ર બની ગયા જે બને મેં સામે લખી દીધો હવે ત્રીજા નંબરનું પ્રથમ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કે તો એનું સૂત્ર પણ આપણે યાદ રાખી શકીએ તો પહેલા બનાવતો શીખીએ ડાયરેક્ટ લખવું નથી તો એની સમાંતર શ્રેણી બનશે કે પ્રથમ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની સમાંતર શ્રેણી કઈ બનશે તો અહીંયા સમાંતર શ્રેણી બનાવી તો 2 4 6 8 ડોટ 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 તો અહીંયા કહી શકીએ a બરાબર 2 d બરાબર 4 ઓછા 2 એટલે કે 2 બરાબર a અને d આપેલા છે એના ઉપરથી બની જાય તો અહીંયા બનાવીએ માટે Sn બેકી સંખ્યાઓ માટે યુગ્મ સંખ્યાઓ માટે n/2 કૌંસમાં 2a + n - 1 into d n એટલે n જ રાખીએ n ની વેલ્યુ નથી લખતા કેટલા પદનો સરવાળો લેવો એ આપણને પ્રશ્ન પૂછાય એના પર આધારિત આપણે તો n પદોનો બનાવીએ છે ને પ્રથમ યુગ્મ પ્રથમ n અયુગ્મ પ્રથમ n યુગ્મ એવું સમજવાનું ભલે મેં અહીંયા n નહીં કર્યું તમારે સમજવાનું પ્રથમ n યુગ્મ ચલો અહીંયા લખો પ્રથમ n યુગ્મ સંખ્યા યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની સમાંતર શ્રેણી તો n/2 કૌંસમાં 2 એના બદલામાં કેટલા છે અહીંયા તમે લખી શકો 2 વત્તા n - 1 તફાવત 2 બરાબર આ રીતે સાદું રૂપેનું આપી હવે જોઈએ n/2 અહીંયા થશે 2 દુ 4 વત્તા ગુણી દઈએ તો 2n - 2 ચલો સાદું રૂપ શું થાય તો અહીંયા જોઈએ n/2 કૌંસમાં 4 માંથી 2 જાય ને તો અહીંયા લખી શકાય 2n + 2 આ 2n પહેલા લખ્યા અને 4 માંથી 2 જાય તો +2 વધે આ રીતે આ બંનેમાંથી 2 કોમન કાઢીએ તો આવું કંઈક લખાશે જોજો અહીંયા તમે કે n/2 ભલે એમના એમ રહ્યું ગુણ્યા 2 કોમન કાઢીએ તો n + 1 થશે આ n/2 એમના એમ રાખ્યું બગડો કોમન કાઢીએ તો 2 વાર એટલે અહીંયા n વધશે અને અહીંયા કશું નહીં તો 1 લખાય ને આ રીતે ચલો અહીંયા છેદ ઉડાડીએ આપણે તો શું રહેશે n કૌંસમાં n + 1 આ કોનું સૂત્ર આવ્યું પ્રથમ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ હા કદાચ તમે ગુણાકાર કરી દો આમ તો n² + n એવું અર્થ થાય એટલે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો અહીંયા તમે સમજી શકો પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે n કૌંસ ભાગ્યા 2 n + 1 યુગ્મ એટલે n² + n ભાગ્યા 2 સોરી n² + n અને અયુગ્મ એટલો n² આ રીતે તમે સૂત્ર બનાવી શકો હજુ આના પછી આપણે 3 ના અવયવી 5 ના અવયવીનું બનાવીએ તમે આટલું નોંધ કરી દો ચલો હવે જોઈએ 3 ના પ્રથમ n ધન પૂર્ણાંક ગુણિતોનો સરવાળો પેલો તો જોઈ લીધો ઉપર યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ માટે n² + n અહીંયા જોઈએ પ્રથમ n ધન પૂર્ણાંકોનો ગુણિતોનો સરવાળો બરાબર ખાલી કે પછી આપણે કરીએ વાંધો નહીં તો 3 ના પહેલા n ધન પૂર્ણાંક ગુણિતો કહે એની શ્રેણી બનાવીએ
તો અહીંયા શ્રેણી લખું કે 3 ના પ્રથમ n ધન પૂર્ણાંક ગુણિત તોની શ્રેણી અથવા ગુણિતોની સમાંતર શ્રેણી અહીંયા લખી દો શ્રેણી તો ચાલો કઈ થશે 3 6 9 12 ... ગુણિત એટલે ટૂંકમાં અવયવી એટલે કે 3 ના અવયવીની શ્રેણી એમાં પ્રથમ પદ a બરાબર 3 લખાશે d બરાબર 6 - 3 એટલે કે 3 જ થશે તો a અને d મળે એટલે n નું પદ આપણે શોધી શકીએ તો n પદનો સરવાળો શોધી શકીએ તો sn બરાબર સૂત્ર પ્રમાણે લખી n/2 કૌંસમાં 2a + n - 1 * d આ બંનેની વેલ્યુ મૂકી દી અંદર તો શું થશે જોજો n/2 અંદર 2 a ના બદલામાં 3 વત્તા n - 1 તફાવત 3 ચલો એનું સાદુરૂપ જોઈએ n/2 અહીંયા થશે 3 દુ 6 વત્તા 3 વડે ગુણી દઈએ 3n - 3 ચલો એનું સાદુરૂપ આપીએ તો શું થશે n/2 કૌંસમાં 3n 6 માંથી 3 જાય એટલે વત્તા 3 કહેવાય આ 6 એમાંથી 3 જાય હવે ચલો 3 કોમન કાઢીએ અથવા ના કાઢીએ તો ચાલો પણ કાઢી લઈએ તો આ રીતે થશે જોજો કે n/2 એની જોડે 3 કોમન કાઢી લઈએ કૌંસમાં n + 1 વધશે જોજો તમે 3 કાઢી લે આ 3 ને આ રીતે લખી શકાય કે 3/3 3 વડે છેદ ના ઉડે એટલે 3 ઉપર 3/3 n કૌંસમાં n + 1 બરાબર અથવા આ રીતે ના લખું શોર્ટ આપણે બનાવવું યાદ રાખવાનું તો 3 એમ નહીં રાખી એટલે ટૂંકમાં 12 લખીને આ બધું ગુણાકારનો રાખી 3 એની જોડે n/2 કૌંસમાં n + 1 ખૂબ ફેર પડે છે આપણને આ n/2 એમ નહીં રાખ્યા 3 અહીંયાથી છેક 12 લખી દીધા એટલે ટૂંકમાં આ કોનું સૂત્ર તમે નજર કરો તો પ્રાકૃતિક સંખ્યાઓનું સૂત્ર 3 વડે ગુણવાથી 3 ના અવયવી મળી જાય બરાબર આ જ પ્રાકૃતિક સંખ્યાઓના સૂત્રને 2 વડે ગુણવાથી 2 ના અવયવી મળે 2 ના અવયવી પણ યુગ્મ જ કહેવાય આ સૂત્ર આવી રીતે જ બનેલું કદાચ ચેક કરવું હોય તો તમારા સમજણ માટે નીચે ચેક કરી આપો જોજો કે ભાઈ n/2 કૌંસમાં n + 1 આ તો પ્રાકૃતિક સંખ્યાઓનું સૂત્ર છે એના 2 વડે ગુણવાથી શું બને તો 2 ઉડી જાય એટલે n² આનો ગુણાકાર n² + n બને કે નહીં તો એ બન્યું સૂત્ર એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે 2 ના અવયવી 3 ના 5 ના 7 ના આવું કોઈ બી સંખ્યા પૂછે 4 ના 6 ના ગમે તે તો બધા અવયવીનું સૂત્ર કઈ રીતે બને જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એને તમે n વડે ગુણી દો એટલે થઈ જાય તો પ્રાકૃતિક સંખ્યાઓને 3 વડે ગુણ્યા એટલે 3 ના અવયવીનું સૂત્ર બની ગયું તમે આટલું લખો તોય ચાલે આ લખો તોય ચાલે પણ એના કરતા આ તમને સહેલું લાગશે એટલે ખાલી 3 વડે ગુણવાનું એટલું જ યાદ રાખવાનું બરાબર તો આ પ્રમાણે એનું સૂત્ર બને છે સૂત્ર હવે ત્યાં લખી દઈએ તો આ રીતે 3 ના અવયવીનું સૂત્ર અથવા 3 ના ગુણિતોનું મળી ગયું 4 ના 5 ના લખી બીજા હું લખાવતો નથી એ પ્રમાણે તમે ક્રમશઃ આગળ સમજી શકો તો જોજો કે 4 ના પ્રથમ n ધન પૂર્ણાંક ગુણિતોનો સરવાળો ગુણિતની જગ્યાએ અવયવી શબ્દ વાપરે તોય ચાલે અવયવીનો સરવાળો તો સૂત્ર બનશે Sn બરાબર તમારે અહીંયા લખવાનું 4 વડે ગુણી દેવાનું કે n/2 કૌંસમાં n + 1 4 વડે ગુણી દઈએ એટલે 4 ના અવયવી બની જાય પછી 5 ના અવયવી પૂછે કે ભાઈ 5 ના પ્રથમ n ધન પૂર્ણાંક ગુણિત અથવા અવયવીનો સરવાળો શું થાય તો અહીંયા લખી શકો કે Sn બરાબર 5 વડે ગુણી સૂત્ર તો n/2 કૌંસમાં n માં n + 1 કૌંસ પૂરો સગળિયું કૌંસ પણ પૂરો ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાને 5 વડે ગુણીએ તો 5 ના અવયવી મળે 4 વડે ગુણીએ 4 ના 3 વડે ગુણીએ 3 ના આમ ક્રમશઃ તમે જાતે સૂત્ર બનાવી શકો જો તમને n પૂર્ણાંકોનો સરવાળો એનું સૂત્ર બનાવતો આવડે આવી રીતે ચાહે યુગ્મ પૂછ્યા હોય અયુગ્મ ગુણિતો પૂછ્યા હોય આવી ગમે તે સંખ્યા પૂછવી પણ સૂત્ર બનાવતો આવડે તો પછી આપણે ગણવા દાખલો આવડવા માટે હાવ સહેલો બની જાય તો
તો આટલું તમારે સૂત્રો આટલો લખવા પડશે નોટમાં, યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. યાદ રાખવાની સિસ્ટમ બહુ સહેલી છે. જો પહેલું ખાલી યાદ રહેશે, બીજા બધા ફટાફટ યાદ રહેશે.